પેટ ભલે ગોળ મટોળ ન હોય અને સૂંઢ ભલે પતલી દેખાતી ના હોય, પરંતુ આ ગણેશજીની મૂર્તિ છે એકદમ ઇકો ફ્રેન્ડલી. વડોદરાના કૃષ્ણ યુવક મંડળના સભ્યોએ આ મૂર્તિ બનાવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને બાપાની મૂર્તિ બનાવવા ઉપયોગ કરાયો છે 600 કિલો પસ્તીનો. આ ગણપતિ સિમ્પલ ને સારા છે અને અમે પ્યોર પેપર જ યુઝ કર્યું છે. જે પસ્તી આવે છે જે વેચી દે છે એની જગ્યાએ અમે બધાએ લઈ લીધી મિલ્લામાંથી ઉઘરાઈને અને 600 કિલોના પેપર બધાએ ગઠ્ઠા કરીને 10 ફૂટની પ્રતિમા મૂર્તિ બનાવી. એમાં કંઈ ખર્ચો નહીં થયો, સિમ્પલ ને સારું. જે બીજા ગ્રુપવાળા કહે છે કે આટલું ફંડ ઉઘરાવો આટલો, એમાં કંઈ જ એવું નથી અમારું. અને એમાં સૌથી સારામાં સારા 10 ફૂટની મૂર્તિ કરી છે. કૃષ્ણ યુવક મંડળના સભ્યો ગણેશોત્સવની ઉજવણી તો ઘણા વર્ષોથી કરે છે, પરંતુ પર્યાવરણ અંગે જાગૃત થતા તેઓ છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો જ ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બેસાડવાનું ધ્યેય નક્કી કર્યું છે કે અમે બરોડાને અને સુરસાગરને બચાવવા માટે અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ બેસાડીશું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી સુરસાગરમાં જ્યારે આનું વિસર્જન કરીશું તો આ સરળતાથી આનું વિસર્જન પણ થઈ જશે અને આનું વિસર્જન કરતા વખતે કોઈ પણ જીવને આનાથી નુકસાન નહીં થાય. મહત્વનું છે કે પીઓપીની મૂર્તિના ઉપયોગ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ મૂર્તિની ઊંચાઈ બહુ ઊંચી ન રાખવા સ્થાનિક તંત્રએ તમામ આયોજકોને તાકીદ કરી છે, જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને નુકસાન ન થાય તે જોવાનો છે. તહેવારોની ઉજવણી ભલે ધામધૂમથી કરીએ, પણ એ ઉજવણીમાં નદી, તળાવ કે પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પણ આપણી જ ફરજ છે. અમિત પટેલ, TV9, વડોદરા.